સુરત ખાતે પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સફળતાના શિખરો સર કર્યા બાદ એક 400 પત્રકાર સભ્યોમાંથી આજે 10,000 જેટલા પત્રકાર પરિવારનું વટવૃક્ષ બની નામના નાના પત્રકારને છાંયડો પીરસી રહ્યું છે અને સરકાર સમક્ષ પત્રકારોની માંગણીને વાચા અપાવવા જઈ રહ્યું છે। ત્યારે પત્રકારો પણ હવે પોતાના પરિવાર માનીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે। ત્યારે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે। ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હરહંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોની વાચા આપતું આવ્યું છે। ત્યારે સુરત ખાતે આવેલ કૃષ્ણ સુદામા બેન્ક્વેટ હોલની અંદર મોટા વરાછા ખાતે મળ્યું હતું, જેમાં સૌપ્રથમ રાષ્ટ્રગાન કરીને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું। ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ વસંતભાઈ અને પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણીએ હાજર પત્રકારોને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા બધા પત્રકારોને એક કરવા નીકળ્યા છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। સુરતના ડોક્ટર મેઘજીભાઈએ જણાવ્યું હતું કે આજના માહોલ પરથી ચોક્કસ લાગે છે કે તમારું સંગઠન 100% ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળશે અને હું વ્યવસાય ડોક્ટર હોવાથી મારા લાયક જે કંઈ પણ જરૂર હોય તે જણાવવા આહવાન કર્યું હતું। ત્યારે કાર્યક્રમના ભોજનદાતા પૂજ્ય સદગુરુદેવ માળીનું પણ સન્માન કરાયું હતું, તેમજ અધિવેશનના મુખ્યદાતા અરવિંદભાઈ પટેલનું પણ વિશેષ સન્માન કરાયું હતું। ત્યારબાદ અન્ય હાજર મહાનુભાવો દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા। ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા પણ જિલ્લા પ્રમુખ સતીશભાઈ કુંભાણીનું સન્માન કરાયું હતું। ત્યારબાદ તમામ મહિલા વિંગ દ્વારા પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ સમીમબેન પટેલનું સન્માન કરાયું હતું। તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે તે રીતે જ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ પણ આપણી ટીમમાં મહિલાઓને એટલું જ કવચ આપે છે। ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દાદાએ જણાવ્યું હતું કે જે પત્રકારો થઈને પત્રકારોની ટીકા કરે છે તે સાનમાં સમજી લેજો, આ સંગઠનમાં નાના મોટાનો ભેદભાવ નથી। પીળું પત્રકારત્વ કરતા લોકોનું આ સંગઠન નથી। પીળું પત્રકારત્વ સાચા અર્થમાં સ્વમાની છે, જેને સાચા અર્થમાં પત્રકારોની પીડા સમાજને પણ નથી। પત્રકાર સ્વમાની છે, તેને પ્રામાણિક રાખવાની જવાબદારી સૌની છે। આ સંગઠનના પત્રકારો પત્રકારત્વની સાથે સાથે સેવાઓ પણ કરે છે। સૌથી ખરાબ પરિસ્થિતિ પત્રકારોની ગુજરાતમાં છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ આ પ્રશ્નો ઉકેલાઈ જશે। ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દાદા, મહિલા અધ્યક્ષ શ્રી સમીમબેન પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ તથા દાતાશ્રીઓ હાજર રહ્યા હતા। તેમજ સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। TV18 ન્યૂઝ રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા, સુરત।